નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 25,000ની સહાય મોદીનો 2,000 રૂપિયાનો હપ્તો પાછો લેવાશે 19મો હપ્તો ક્યારે મળશે દર મહિને 15,000ની સહાય અંબાલાલ પટેલની મોટી આગાહી ખેડૂતોને નવા વર્ષની ભેટ 5,000 રૂપિયાનો હપ્તો જમા પીએમ કિસાનનો 19મા હપ્તાની ફાઇનલ તારીખ રાશન કાર્ડ ધારકો ધ્યાન દઈ દે જનધન ખાતા ધારકો જાણી લેજો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો મળશે વગર વ્યાજે લોન અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી લઈ અને 60% સુધીનું નુકસાનનું વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનીના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60 કરતાં પણ વધારે નુકસાન થયું હોય તેવા વધુમાં વધુ જે ખેડૂતો છે એમને 25,000 રૂપિયા સુધીનું વળતર હેક્ટર દીઠ છે આપવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું હતું અને મિત્રો એ ભાગરૂપે જે ગયા 2 મહિના પહેલાં જ અતિવૃષ્ટિના કારણે છે એ મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નુકસાન થયું હતું અને એમાં પણ કેન્દ્ર સરકાર અને SDRFની ટીમ અને રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે 1419 કરોડનું એની સહાય છે હવે મળવાની શરૂ થઈ ગઈ છે તો એ તમને મળી છે કે નહીં એ ખાસ કરીને નીચે કમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો 2,000 રૂપિયાનો હપ્તો પરત લેવામાં આવશે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહેલા ખોટા ખેડૂતો છે જે પાત્ર ન હોય એવા ખેડૂતોનો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ પાછો લેવામાં આવી શકે છે મિત્રો કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બહાર કાઢવામાં આવ્યા છે એટલે કે બાકાત રાખવામાં આવ્યા છે જેઓ મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા આ સાથે સાથ તેની રિકવરીની પ્રક્રિયા પણ છે શરૂ થઈ ગઈ છે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલ બંધારણીય પદો ધરાવે છે એટલે કે સરકારી જે નોકરી ધરાવે છે અને ડૉક્ટરો હોય એન્જિનિયર હોય વકીલ હોય CA હોય આવા તમામ મિત્રો જે ખેડૂતો નથી અને પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો હોવા છતાં આ તમામ લાયકાત ડિગ્રી અને પોતાનો બિઝનેસ હોવા છતાં પણ જો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હોય તો એવા ખેડૂત મિત્રોનો છે એ હવે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે નહીં એમને છે 19મા હપ્તા માટે પણ બાકાત રાખવામાં આવશે અને અત્યાર સુધી જે પણ હપ્તા દેવામાં આવ્યા છે એ ખરેખર પાછા લેવામાં આવી શકે છે મિત્રો આ યોજનાનો લાભ મળી શકશે નહીં અને જો કોઈ વ્યક્તિ આ યોજનામાં લાભ ખોટી રીતે લઈ રહ્યા હોય તો સરકાર તેની પાસેથી છે એ પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમારે યોજનાના તમામ નિયમો છે એ અને શરતોનું પાલન કરવું પડશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો લાભ મળશે મિત્રો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ ક્યારે આવશે મિત્રો ફાઇનલ તારીખ છે એ કઈ છે તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના હપ્તા દર વર્ષે 3 વખત આપવામાં આવે છે એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત દર 4 મહિનાના અંતરાળમાં એક હપ્તો આપવામાં આવે છે હવે હપ્તાની રકમ છે દર 4 મહિનામાં આપવામાં આવે છે એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં આપવામાં આવ્યો હતો તો 19મો હપ્તો હવે 4 મહિનાના અંતરાળ પછી આપવામાં આવી શકે છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં છે પીએમ કિસાન યોજના અંતર્ગતનો આગામી હપ્તો છે એ મળી શકે છે તો હવે તમને જણાવીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી 2025માં આવી શકે છે જો હજુ સુધી સરકારે 19મા હપ્તાને લઈને કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ મિત્રો અત્યારે સોશિયલ મીડિયા અને એવું માની રહી શકાય કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે એ 18મા હપ્તા બાદ 4 મહિના પછી મળશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો દર મહિને મળે છે 15,000 રૂપિયાની સહાય મિત્રો તમારે પણ આ સહાય લેવી હોય તો તમારે શું કરવું પડશે તો મિત્રો 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવવો પડશે અને દરરોજ લગભગ તમે 4 થી 5 યુનિટ વીજળી છે ઉત્પન્ન કરી શકશો
જે યુનિટ વીજળી તમે ઉત્પન્ન કરો છો એમાંથી જે તમારા ઘર વપરાશ કે પછી તમે કોઈ પણ પ્લાન્ટ લગાવ્યો હોય સોલારનો, તો એ સોલાર પ્લાન્ટમાં જે તમારા ઉપયોગી જે વીજળી છે એ સિવાયની તમામ વીજળી છે એ સરકારને તમે વેચી શકો છો. હવે મિત્રો તમને જણાવીએ કે આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ જેટલી વીજળી છે એ ઉત્પન્ન થાય છે. એટલે કે મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે અને આ 450 યુનિટ વીજળીમાંથી તમારી ઉપયોગી જે વીજળી છે એનો ઉપયોગ કરી શકો છો અને તે પછીની જે બાકીની રકમ વીજળી રહેલી હોય છે એ વીજળીને તમે સરકારને વેચી શકો છો. હવે મિત્રો એ કઈ રીતના વેચી શકો તો એના પણ તમને પૈસા મળી શકે. તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા છે એ વીજળીને લઈને જે એક સોલાર ઉર્જાને પ્લાન્ટ લગાવવામાં આવે એવી એક સોલાર સિસ્ટમ છે એના અંતર્ગત સબસિડી પણ આપવામાં આવે છે અને સબસિડીના ભાગરૂપે જે 4 થી 5 યુનિટ વીજળી દરરોજની લગભગ ઉત્પન્ન થતી હોય એમાંથી સરકાર દ્વારા છે એ ઘર ઉપયોગ એટલે કે ઘર ઉપયોગ અને વપરાશ સિવાયની જે બાકીની વીજળી છે એનું ખરીદી કરી શકે છે. તો આમ તમે વર્ષે છે લગભગ દર વર્ષે 15,000 રૂપિયા સુધીની કમાણી પણ આમાંથી કરી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત કાતિલ ઠંડીની આગાહી જાહેર કરી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 4 થી 5 ડિસેમ્બરથી વાદળો વધશે. તો મિત્રો એ પ્રમાણે છે 4 અને 5 ડિસેમ્બર આ 2 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ગરમીનું તાપમાન પણ ખૂબ જ વધ્યું છે. દિવસે મિત્રો ઉકળાટનું છે એ તાપમાન જોર વધતું જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાંટા પડવાની પણ શક્યતાઓ રહેલી છે. તો 8 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર મધ્ય ગુજરાત છે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે ઠંડીનું જોર વધશે એવું અત્યારે છે એ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ પ્રમાણે છે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી ઠંડીને લઈને આપવામાં આવી છે. તો મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ આ અંગે છે એક જાણકારી આપવામાં આવી હતી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હવે મળશે 15,000 રૂપિયા સિવાયની જે નવા વર્ષની ભેટ છે એમાં 5,000 રૂપિયા સુધીના હપ્તા. તો મિત્રો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છો અને આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે, કારણ કે મિત્રો સરકાર તમને બહુ જલ્દી જ નવા વર્ષની ભેટ છે આપવા જઈ રહી છે, જેની અંદર મિત્રો આ વખતે તમને 2,000 રૂપિયા નહીં પરંતુ 5,000 રૂપિયા છે એ પાત્ર ખેડૂતો છે એમના ખાતામાં જમા કરી દેવામાં આવી શકે છે. તો આ કઈ રીતના આપવામાં આવશે એ પણ તમને જણાવીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો તમને જણાવીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તામાં હવે સરકાર છે એ પીએમ કિસાન યોજનાના હપ્તા સાથે જે પીએમ માનધન યોજના છે એમાં પણ રજિસ્ટ્રેશન જે કરેલા ખેડૂત મિત્રો છે એમના રજિસ્ટ્રેશનના આધારે પીએમ માનધન યોજનામાં પણ સરકાર દ્વારા છે એ હપ્તો જમા કરી દેવામાં આવે છે. તો પીએમ માનધન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનો હપ્તો જમા કરી દેવામાં આવે છે, એટલે કે પીએમ માનધન યોજનાનો 3,000 રૂપિયા અને પીએમ કિસાન યોજનાના 2,000 રૂપિયા. આમ કુલ મળી અને દર 4 મહિનામાં તમને છે એ 5,000 રૂપિયાની સહાય છે હપ્તા સ્વરૂપે જમા કરવામાં આવે છે. હવે સરકાર માનધન યોજનાનો હપ્તો તેમજ પીએમ કિસાન નિધિ યોજનાનો હપ્તો છે એકસાથે નાખવાની તૈયારીઓ કરી રહી છે. મિત્રો હપ્તાની જે ક્રેડિટ છે કરવાની તૈયારી ચાલુ છે. જો કે માત્ર એવા જ ખેડૂતોને માનધન યોજનાનો લાભ મળશે કે જેમને આ નોંધણી છે કરાવી છે, એટલે કે માનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો એવા જ ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજના અંતર્ગત છે લાભ મળવાનો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને હવે નવા વર્ષની જે ભેટ મળવાની છે એમાં સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર જાન્યુઆરી મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં આ જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું આવે એ મહિનામાં છે એ માનધન યોજનાના હેઠળ 3,000 રૂપિયા પેન્શન અને માનધન યોજના સિવાય જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મા હપ્તાના 2,000 રૂપિયા આમ ટોટલ 5,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. જે ખેડૂતોએ આ બંને યોજનામાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તેવા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં છે સીધા 5,000 રૂપિયા જમા કરી દેવામાં
આવશે। તો મિત્રો આ અંતર્ગત છે પીએમ માનધન યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો જે આ યોગ્યતા મેળવવા પાત્ર છે એવા ખેડૂત મિત્રોને હપ્તો છે જમા કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 19મા હપ્તાની ફાઇનલ તારીખ કઈ છે? તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા આધારિત અને દરેક જગ્યાએ પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની એક જ તારીખ છે કહેવામાં આવી રહી છે। હજુ સુધી મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી માહિતી કે જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર તમને જણાવીએ તો દેશના લાખો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। કારણ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તા માટે જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી છે એવા નવા ખેડૂત મિત્રો પણ રાહ જોઈને બેઠા છે અને જૂના ખેડૂત મિત્રો કે જે ફાર્મર આઈડી કાર્ડ નથી બનેલું એવા ખેડૂત મિત્રો પણ આ હપ્તાની રાહ જોઈને બેઠા છે। હવે તમને જણાવી દઈએ કે દેશના લાખો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની તારીખની રાહ જોઈને બેઠા છે, જેમાં પીએમ કિસાન એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તા આપવામાં આવે છે, એટલે કે દર વર્ષે 3 હપ્તા 2,000 રૂપિયાના આપવામાં આવે છે, જેમાં 6,000 રૂપિયા છે આપવામાં આવે છે અને આ રકમ સીધી જ બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે, એટલે કે ખેડૂતોના બેંક ખાતામાં છે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। હવે તમને જણાવીએ કે આ રકમ છે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવે બધાની નજર 19મા હપ્તા ઉપર છે, એટલે કે 19મો હપ્તો હવે ફેબ્રુઆરી 2025ના પ્રથમ સપ્તાહ એટલે કે પ્રથમ અઠવાડિયામાં રિલીઝ થવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે જ મિત્રો સરકારે હજુ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ એવી અપેક્ષાઓ છે કે 19મો હપ્તો બજેટ 2025 પછી જ રિલીઝ થઈ શકશે। કેન્દ્ર સરકારનું બજેટ 2025નું વર્ષ છે એ 1 ફેબ્રુઆરીથી આવશે, એટલે કે આવી સ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં છે આગામી હપ્તો જમા થાય તેવી અપેક્ષાઓ રહેલી છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, કારણ કે રેશન કાર્ડ ધારક મિત્રોના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મિત્રો ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારક ધ્યાન આપી દે, કારણ કે જો તમને અનાજ મળે છે તો મિત્રો હાલમાં જ ડિસેમ્બર મહિનાનું જે અનાજ ચાલી રહ્યું છે એ હવે ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ છે કરવામાં આવ્યું નથી। ત્યારે છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગની જે દુકાનો છે, લાભાર્થીઓ છે એમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતો આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંનેમાંથી કંઈ પણ મળતું નથી। તો મિત્રો જેના મુખ્ય કારણે એ છે કે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે, રાશનિંગની દુકાનદારો છે એમને માત્ર 50% જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારીઓ છે, રાશન કાર્ડ ધારક મિત્રો છે એમને અપૂરતા પ્રમાણમાં ચણા અને તુવેરનું વિતરણ છે કરી શકાતું નથી। તેના કારણે છે એ આ જથ્થામાં છે થોડીક વધઘટ જોવા મળે છે। કોઈક જગ્યાએ ચણાની દાળ આપવામાં આવે છે તો કોઈક જગ્યાએ છે તુરની દાળ આપવામાં આવે છે, ચણા આપવામાં આવે છે। તો આ પ્રમાણે છે એ જેમ રેશનિંગની દુકાને જે જથ્થો હશે એ પ્રમાણે અનાજ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે આપ સર્વ જાણો છો કે હપ્તો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી, એટલે કે આપ જાણો છો કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ છે 2016 અથવા 17 કે 18થી આપવામાં આવે છે, પરંતુ એ પહેલાંની જનધન યોજના એવી છે કે 2014માં શરૂ કરવામાં આવી હતી। હવે મિત્રો તમને જણાવીએ કે આ યોજનાને 2014થી શરૂ થઈ, એટલે કે હાલ 2024 ચાલી રહ્યું છે, તો આમ પૂર્ણ થવા માટે આ જે યોજના છે એમાં 10 વર્ષનો સમય લાગી ગયો છે। હવે આ યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષની અંદર જે પણ લોકોએ પ્રધાનમંત્રી જનધન ખાતા ખોલાવ્યા એમના માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। મિત્રો તમારે નાણાકીય સહાયો છે, નાણાકીય સચિવ છે કે જે નાણાકીય સચિવ એમ કહ્યું છે કે નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતાધારકો છે એમને 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા એમને કેવાયસીની પ્રક્રિયા છે ખાસ કરીને પૂર્ણ કરવી પડશે। જો મિત્રો કેવાયસી નહીં કરાવવામાં આવે અથવા તો કોઈ પણ વ્યક્તિનું કેવાયસી નથી કરેલું તો એવા ખાતાઓ છે, એકાઉન્ટ છે બંધ કરી દેવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે।
ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર 10 કરોડથી પણ વધુ એવા ખાતા છે કે જેમની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ છે કરવામાં આવતી નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું નથી. તો મિત્રો આવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવી શકે છે. આવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે કે સરકાર દ્વારા સરકારી યોજનાઓ જેનો લાભ આપવામાં આવે છે એવા ખેડૂતોની ખાતેદારોની જે અંદર છે એ જે લોકો આ ખાતાઓ ખોલી અને લાભ નથી લેતા તો એવા ખાતાઓ છે હવે બંધ કરી દેવામાં આવશે. આ તમામ પ્રકારના ખાતાઓ બંધ કરી દેવામાં આવશે જેથી જે મિત્રો KYC કરાવ્યું નહીં હોય કે KYC કરાવવાનું બાકી હોય એ વહેલી તકે KYC કરાવી લેજો, કારણ કે તમારું જનધન ખાતું છે બંધ થતું અટકાવી શકાશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ છે ઘટશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ 2 પ્રકારના ટેક્સ લાગતા હોય છે, જેમાં ટેક્સ મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર હાલ નાબૂદ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે જે ઓઇલ કંપનીઓ છે એ રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ છે એના એવિએશન ફ્યુઅલ અને જે પેટ્રોલ ડીઝલના નિકાસ છે એના ઉપર લાગતો જે વિન્ડફોલ ટેક્સ છે જે હાલ પૂરતી નાબૂદ કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ બંને પ્રકારના જે ટેક્સ છે એ જેને ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે. અને આ નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ પણ રાજ્યસભામાં આ સંબોધિત નોટિફિકેશન છે રજૂ કર્યું હતું. અને નિષ્ણાંતોનું પણ કહેવું એવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓ નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો છે એ ઘટાડવાનું પણ દબાણ બનશે. તો આ પ્રમાણે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે વધઘટ જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે એની અંદર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મળી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે કપાસની જે આવક છે એ જાણી અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક છે એ શરૂ થઈ છે. તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. જો કે કપાસના ભાવ છે એ સામાન્ય વધઘટ જોતા ઘટાડા સાથે થયા છે. જ્યારે કપાસની આવક છે 4,847 એટલે કે 4847 ક્વિન્ટલ છે એ થઈ હતી. ભારે તેજી નોંધાઈ હતી. કપાસમાં ભારે તેજી યથાવત રહી છે અને છેલ્લા 3 દિવસમાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 4,000 ક્વિન્ટલ જેટલી કપાસની આવક છે એ નોંધાઈ હતી. પરંતુ આજે કપાસની આવક છે એ 4847 ક્વિન્ટલની નોંધાઈ હતી અને આ સાથે જ કપાસની આવકમાં તેજી પણ છે એ જોવા મળી હતી, તેજી નોંધાઈ હતી. તો કપાસના જે ભાવ છે એ પ્રતિ મણ દીઠ સામાન્ય ઘટાડાની નોંધાઈ છે, એટલે કે પ્રતિ મણ દીઠ છે એ સામાન્ય ઘટાડા સાથે છે જોવા મળી રહ્યા છે. અને કપાસના ભાવમાં 1600 સુધીનો જે ભાવ છે એ હાઈસ્ટ જોવા મળી રહ્યો હતો. અને આ સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આ સિવાય છે એ કપાસ અને બોટાદમાં છે માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 850 રૂપિયા છે એ જોવા મળી રહ્યા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. અને લોકવન ઘઉંના ભાવ છે 551 રૂપિયાથી લઈ અને 612 રૂપિયા સુધી બોલાયા હતા. તો માર્કેટિંગ યાર્ડમાં 36 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ છે 2165 રૂપિયાથી લઈ અને 2495 રૂપિયા નોંધાયો હતો. તો માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ પણ 3450 રૂપિયાથી લઈ અને 3885 રૂપિયા સુધી છે એ નોંધાયો હતો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે માર્કેટિંગ યાર્ડમાં ક્વિન્ટલ તલની આવક છે 100 ક્વિન્ટલ તલની આવક થઈ હતી. અને માર્કેટિંગ યાર્ડમાં જે જીરુની આવક છે એ પણ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી. જેનો સૌથી ઊંચો ભાવ છે મિત્રો તમે જોઈ શકો છો કે જે જીરુનો નીચો ભાવ છે એ પ્રતિ મણ દીઠ 4250 રૂપિયા અને ઊંચો ભાવ 4820 રૂપિયા જેટલો નોંધાયો હતો. જીરુની આવક છે 38 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. અને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાનો પ્રતિ મણ ભાવ છે એ પણ સારો મળી રહ્યો હતો, એટલે કે બોલાઈ રહ્યો હતો, જે 1320 રૂપિયા પ્રતિ મણ છે. આમ કુલ ચણાની આવક છે 7 ક્વિન્ટલ આવક છે નોંધાઈ હતી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. 1 મહિના પહેલાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાણકારી આપી હતી અને જાહેરાત
કરી હતી। ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। જે ખેડૂતોને 200 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેર કરી છે અને ખેડૂત આગેવાન જયેશ પટેલની પણ આ જાહેરાતને આવકારી છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા અને અંતિમ સમાચાર જોઈ લઈએ કે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે। મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 340 રૂપિયાનો વધારો થયો હતો। એ સાથે જ નવો ભાવ 71,340 રૂપિયા થયો હતો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ છે 71,000 રૂપિયા હતો અને જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 960 રૂપિયાનો વધારો થયો છે। એ સાથે જ નવો ભાવ છે 78,960 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમની ભાવ છે એ 78,600 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1100 રૂપિયાનો ઘટાડો થયો છે। એ સાથે ચાંદીનો નવો ભાવ છે 90,900 રૂપિયા થઈ ગયો છે। તો મિત્રો આજની માહિતી, સમાચાર અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી, આ સમાચાર, આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક મિત્રો સુધી આ માહિતી, સમાચાર, વિડીયો